મિત્રો, માર્ચ મહિનામાં થવાનું છે સૌથી મોટું આ વર્ષનું ગ્રહગોચર. 29 માર્ચ 2025 થી કર્મ ફળદાતા ન્યાયાધીશ શનિદેવ આવશે મીન રાશિમાં. તો તમારી રાશિ પર 2025માં આગામી સમયમાં કેવો થશે શનિ ગોચરનો પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને કર્મ ફળદાતા અને ન્યાયાધીશ કહેવામાં આવે છે. શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિના જાતકોને શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે. મીન રાશિના જાતકોને બીજા ચરણની સાડાસાતી અને કુંભ રાશિના જાતકોને છેલ્લા ચરણની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે. જ્યાં સુધી શનિની નાની પનોતીની વાત કરવામાં આવે તો સિંહ રાશિ અને ધન રાશિ પર નાની પનોતી એટલે કે ઢૈયા પનોતીની શરૂઆત 29 માર્ચના રોજ થશે. તો 29 માર્ચ 2025ના દિવસે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે અને એવો અસ્ત અવસ્થામાં પ્રવેશ કરશે. 31 માર્ચ 2025 થી શનિદેવ ફરીથી ઉદય થશે અને આગામી સમયમાં તમારી રાશિ પર કેવો પ્રભાવ કરવાના છે એ આ વિડીયોમાં વિસ્તૃત જણાવવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. જેમના નામના અક્ષર હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. મેષ રાશિના શનિદેવ દશમ અને એકાદશ ભાવના સ્વામી થઈ અને તમારા દ્વાદશ એટલે કે 12મા ભાવમાં પ્રવેશ કરશે. શનિ ગોચર 2025, જેનાથી તમારી સાડાસાતી શરૂ થઈ જશે. અહીંયાથી શનિની નજર તમારા બીજા ભાવ, છઠ્ઠા ભાવ અને નવમ ભાવ ઉપર રહેશે, જેનાથી લાંબી યાત્રાઓનો યોગ તમારા માટે બનશે. મેષ રાશિના જાતકો વિદેશ યાત્રા અને વિદેશમાં લાંબા સમય સુધી રહેવાની ઈચ્છા તમારી પૂર્ણ થઈ શકે છે. આની સાથે વધારે ખર્ચ થવાના યોગ પણ તમારા માટે બનશે. તમારા ખર્ચ તમારી આવક કરતાં વધારે મોટા હોઈ શકે છે, એટલે તમારે તમારા ખર્ચ ઉપર ધ્યાન દેવાની બહુ જરૂરત પડશે. આ સમય આરોગ્ય સમસ્યાઓનો જન્મ આપી શકે છે. આંખમાં બળવું, આંખમાંથી પાણી નીકળવું, આંખની રોશની ઓછી થવી, પગમાં લાગવું વગેરે સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. જો તમે કોઈ એવો વેપાર કરો છો કે જ્યાં વિદેશમાં તમારા સંપર્ક હોય અથવા તમે કોઈ બહારની કંપનીમાં નોકરી કરતા હો તો એના માધ્યમથી પૈસા પ્રાપ્તિના યોગ તમારા માટે બની રહ્યા છે. આ દરમિયાન તમને તમારી રોગ પ્રતિરોધક આવડતમાં કમી મહેસૂસ થઈ શકે છે અને તમે બીમાર થઈ શકો છો. જુલાઈથી નવેમ્બરની વચ્ચે જ્યારે શનિ મહારાજ વક્રી અવસ્થામાં હશે ત્યારે આ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે, એટલે કે તમારે સાવધાન રહેવું પડશે. એના પછીનો સમય તમારા માટે આરામદાયક રહેવાનો છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના લોકો માટે શનિદેવ 9મ ભાવ અને 10મ ભાવના સ્વામી હોવાથી યોગકારક ગ્રહ બને છે અને ચાલુ ગોચર શનિદેવ 2025માં આ તમારા એકાદશ ભાવમાં હવે પ્રવેશ કરશે. આ ગોચર ઘણી રીતે તમારા માટે ફાયદાકારક રહેશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો અનુકૂળ બનશે. ત્યાં વિરાજમાન થયેલા શનિદેવની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર, તમારી 5મ ભાવ ઉપર અને તમારા અષ્ટમ એટલે કે 8મા ભાવ ઉપર રહેશે, જેનાથી તમારી સમસ્યાઓને એ દૂર કરશે. તમને બધી જગ્યાએ વિજય બનાવશે. 11મા ભાવમાં શનિનું ગોચર બહુ વધારે અનુકૂળ કહેવામાં આવે છે, પરંતુ આ દરમિયાન શિક્ષામાં થોડી કાળજી રાખવી પડશે. તમને બાળકને લઈ અને થોડી ચિંતાઓ થઈ શકે છે, પરંતુ એના પછીનો સમય સારો રહેશે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. વરિષ્ઠ અધિકારીઓનું સાનિધ્ય નોકરીમાં ઉન્નતિના યોગ બનાવશે. વેપારમાં પણ ઉચ્ચ સફળતા મળી શકે છે. લાંબી યાત્રાઓથી તમારા કામ બનશે. તમે પોતે એક અનુશાસિત જીવન જીવવાનું પસંદ કરશો. જે કામ પૈસાના કારણે અટકેલા હતા તે હવે તમને પાકું થશે, જે તમારી પૈસાની કમીને પૂરી કરશે અને આનાથી રોકાયેલા કામ પણ બનતા જણાશે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિ માટે શનિદેવ 8મા ભાવ અને 9મ ભાવના સ્વામી છે અને શનિનું ગોચર 2025ના સમયે આ તમારા 10મ ભાવમાં ગોચર કરશે. તમારી રાશિ સ્વામી બુધના શનિ મહારાજ મિત્ર છે, એટલે
તમારા માટે આ ગોચર સારું રહેશે. કાર્યક્ષેત્રમાં તમને સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે, તક મળશે. તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે, એટલે તમારે મહેનત વધારે કરવી પડશે. તમારે વધારે મહેનત કરી અને વધારે પ્રયાસ પછી જ તમને સફળતા મળશે. અહીં વિરાજમાન થયેલા શનિદેવની દ્રષ્ટિ દ્વાદશ ભાવ એટલે કે 12મા ભાવ, ચોથા ભાવ અને 7મા ભાવ ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરશે, જેનાથી ખર્ચમાં થોડી કમી આવશે, પરંતુ પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ બનેલા રહેશે. તમને જુલાઈથી નવેમ્બરની વચ્ચે પરિવારમાં વૃદ્ધ સભ્યો, ખાસ કરીને માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આ દરમિયાન એ લોકો બીમાર પડી શકે છે. તમારે તમારા જીવનસાથી કરતાં પણ વધારે નિયમ પ્રમાણે ચાલવું તમારા આરોગ્ય માટે સારું રહેશે. આ ગોચર તમારી ઈચ્છાઓ પૂરી કરશે અને નસીબની કૃપાથી તમારા બધા જ કામ પૂરા થશે, જેનાથી તમારા જીવનમાં સફળતા આવશે. આ ગોચર તમારી કારકિર્દીમાં સફળતા લઈ અને આવવાનું છે.